શું થયું? આમ રડે છે? ભાઈ મને માફ કરી દે. તું હવે મારી બહેન નથી. ના ભાઈ. રાખીનો દિવસ હતો. ઘરમાં ખુશીની જગ્યાએ શાંતિ છવાઈ ગઈ હતી. પોતાની જ બેન રૂમમાં બેસી રડી રહી. એને લાગતું હતું કે હવે ભાઈ માટે એની કોઈ કિંમત નથી રહી. એ લગ્ન કર્યા પછી ધીમે ધીમે પોતાનું બધું ધ્યાન બહારની દુનિયામાં લગાવી દીધું. સમાજમાં નામ, મિત્રો, પારકી બહેનો સાથે હાસ્ય મજાક, પરંતુ ઘરમાં બેઠેલી પોતાની બેનના આંસુ એને દેખાતા જ નહોતા. એક દિવસ બેન ધીમેથી બોલી, ભાઈ, હું તો એ જ છું જેને તું બાળપણમાં હાથ પકડીને સ્કૂલ મૂકી આવતો હતો. આજે શું બદલાઈ ગયું? ભાઈ થોડી ક્ષણ માટે ચૂપ રહી ગયો. એને સમજાયું કે પારકી બેન બનાવવામાં ગૌરવ નથી. શું થયું બેન? તું રડે છે? ચિંતા ન કર, હું અહીં છું. આંસુ લૂછી નાખ. આભાર ભાઈ. તે દિવસે ભાઈએ બેનને વચન આપ્યું, તારા આંખના આંસુ પડે એ પહેલા હું હાજર રહીશ. એ ઘરનું સ્નેહ સાચવે છે એ જ સાચો ભાઈ કહેવાય. પારકીમાં પ્રેમ શોધવા કરતા પોતાની બેનનું દિલ ન દુભાવવું જોઈએ. અમારી ચેનલ કો લાઈક, સબસ્ક્રાઇબ કરો. गिरनारी आर्ट्स.